નમસ્તે મિત્રો. આજકાલ મોટાભાગના મોબાઈલમાં બે સિમ કાર્ડ હોય છે, જેમાં કેટલાક લોકો બંને નંબરમાં વોટ્સએપ ચલાવતા હોય છે, પણ અત્યાર સુધી આ માટે અલગથી બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડતી હતી, જેમાં વારંવાર જાહેરાત પણ આવતી હતી અને બંનેમાં મેસેજ ચેક કરવામાં પણ થોડી તકલીફ થતી હતી. ફક્ત એટલું જ નહીં, બીજી જે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ એ લીગલી રીતે માન્ય નથી. ઘણા બધા એવા કિસ્સા બન્યા છે કે જેમાં એમનું વોટ્સએપ એકાઉન્ટ પણ બંધ થઈ ગયું છે. પણ હવે વોટ્સએપની જે ઓફિશિયલ એપ્લિકેશન છે, જે રેગ્યુલર આપણે બધા યુઝ કરીએ છીએ, એમાં જ આ સુવિધા શરૂ થઈ ગઈ છે. એમાં જ તમે બે નંબર ઉપર વોટ્સએપ એકાઉન્ટ બનાવી શકો છો. મતલબ કે બે વોટ્સએપ ચાલુ રાખી શકો છો, એક જ એપ્લિકેશન અને બે એકાઉન્ટ. બંને વોટ્સએપના મેસેજ તમે ઇઝી એકદમ આસાનીથી ચેક કરી શકો છો અને જોઈ શકો છો. આ કેવી રીતે થાય ચાલો જોઈએ પ્રેક્ટિકલ. સૌથી પહેલા તમારું વોટ્સએપ અપડેટ હોવું જોઈએ. પ્લે સ્ટોરમાં વોટ્સએપ લખી સર્ચ કરશો એટલે આવી રીતે જો એની સામે અપડેટ લખેલું આવે તો તમારે અપડેટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી વોટ્સએપ ઓપન કરો અને અહીંયા જમણી બાજુ 3 ડોટ છે એના ઉપર ટચ કરો. ત્યાર પછી એમાં સેટિંગ્સ, હવે આમાં જે ઓપ્શન છે એમાં પહેલું જ ઓપ્શન છે એકાઉન્ટ ઉપર ટચ કરો. એમાં નીચે જોશો તો નીચે જે ઓપ્શન આવે છે એમાં એક ઓપ્શન છે એડ એકાઉન્ટ, એના ઉપર ટચ કરો. ત્યાર પછી અહીંયા એક તમારું જે એકાઉન્ટ છે એ નામ તમે જોઈ શકશો. હવે નીચે ઓપ્શન છે એડ એકાઉન્ટ, તો આના ઉપર ટચ કરો. ત્યાર પછી નીચે એગ્રી એન્ડ કન્ટિન્યુ, હવે અહીંયા તમારે એ નંબર લખવાનો છે અને નેક્સ્ટ ઉપર ટચ કરવાનું છે. ત્યાર પછી કન્ટિન્યુ, તો સ્કીપ. હવે અહીંયા તમે જે નામ રાખવા માંગતા હોય એ નામ લખો અને નેક્સ્ટ. ત્યાર પછી આવી રીતે પ્રોસેસ થશે, થોડો સમય રાહ જુઓ. તો હવે તમે જોઈ શકો છો બીજું વોટ્સએપ એક્ટિવ થઈ ગયું છે. પહેલા એકાઉન્ટમાં જેવી રીતે વોટ્સએપ ચલાવી શકતા હતા એ બધું જ આમાં તમે કરી શકો છો. હવે ચેન્જ ક્યાંથી થશે? તો અહીંયા જે 3 ડોટ દેખાય છે જમણી બાજુ ઉપર, એના ઉપર ટચ કરો. ત્યાર પછી લાસ્ટ ઓપ્શન સાવ નીચે હશે સ્વિચ એકાઉન્ટ, એના ઉપર ટચ કરવાનું છે. તો આપણું રેગ્યુલર એકાઉન્ટ આવી ગયું છે. જ્યારે પણ તમે બીજું એકાઉન્ટ જોવા માંગતા હોય તો 3 ડોટ ઉપર સ્વિચ એકાઉન્ટ, તો એ બીજું એકાઉન્ટ આવી રીતે આવી જશે. તો બંને એકાઉન્ટ તમે એકદમ ઇઝી જોઈ શકો છો.